નમસ્તે મિત્રો. આજે આપણે એક એવો વિષય લેવો છે કે ભારતની સુરક્ષા સાથે જોડાયેલો છે, ભારતના વેપાર સાથે જોડાયેલો છે અને ભારતનો વેપાર એટલે ગુજરાતનો સૌથી વધારે વેપાર એવું આપણે કહી શકીએ છીએ. કારણ કે આખા ભારતનો 18% વેપાર ગુજરાતમાંથી થાય છે. આયાત, નિકાસ, પ્રોડક્શન થી લઈને બધી રીતે સૌથી વધારે બંદરો છે અને ફેક્ટરી પણ મોટા પ્રમાણમાં ગુજરાતમાં છે. તો આજે આની વાત કરવી છે ચીન અને અમેરિકાના સંદર્ભમાં. અમેરિકાએ કહી દીધું છે ચીનને કે અમુક વસ્તુ ઉપર અમે આયાત ડ્યુટી નાખી રહ્યા છીએ. કારણ કે અમેરિકાની જે ઉદ્યોગો છે ત્યાંની ઇકોનોમી છે એને ગંભીર અસર થઈ રહી છે ચીનનો સસ્તો માલ આવી રહ્યો હોવાથી. અને એટલા માટે ચીન અને અમેરિકા અત્યારે સામસામે વેપારના મુદ્દે સામસામે આવી ગયા છે. ચીન આ હિંમત કરી શકે છે અમેરિકા સામે અવાજ ઉઠાવવાની, અને અમેરિકા આ ચીનને કહી શકે છે કે અમે વેપાર અમારા દેશના ભોગે તો નહીં જ કરવા દઈએ. પરંતુ ગુજરાતમાં શું થઈ રહ્યું છે એ સૌથી મોટો સવાલ છે. ભારતમાં શું થઈ રહ્યું છે સૌથી મોટો સવાલ છે. ભારતના વડા આવું કહી શકતા નથી. ચીન વેપારી કંપનીઓ માટે ગુજરાતમાં ખંજરમાં ભોંકે છે, ભારતના પીઠ પાછળ ખંજર ભોંકે છે અને વેપારી કંપનીઓ માટે ગુજરાત કેવું મોકળું મેદાન છે એ આપણે જોઈ શકીએ છીએ. આ હેડિંગમાં કંઈક ભૂલ છે. આ પીઠમાં કેમ ખંજર ભોંકે છે ચીન, એની આજે આપણે વાત કરવી છે. કારણ કે નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ગુજરાત, અત્યારે વારંવાર ચીન જતા હતા. 5 વખત ગયા છે ચીન, 5 વખત ગયા છે. દર 2 વર્ષે એક વખત ગયા છે. મુખ્યમંત્રી હતા એ સમય દરમિયાન. અને દેશના વડાપ્રધાન થયા પછી 5 વખત ચીન ગયા છે અને અનેક વખત ચીનના વડાને મળ્યા છે, અલગ અલગ બાબતોને લઈને, ઇન્ટરનેશનલ બાબતોને લઈને. જ્યારે દેશના અલગ અલગ દેશના વડાઓ મળતા હોય છે ત્યારે પણ મળેલા છે. પરંતુ ચીન એ ભારતને વેપારમાં કઈ રીતે નુકસાન કર્યું છે, વેપારનો ચીન સાથેનો જે વેપાર છે એ વેપાર અત્યારે ભારત વધારે આયાત કરે છે અને નિકાસ ઓછી કરે છે. લગભગ 18% જેવી નિકાસ કરે છે જે આયાત કરે છે એના પ્રમાણમાં. તો બાકીની જે અસમતુલા પેદા થાય છે વેપાર વિનિમયની, એના કારણે ભારતે ઘણું બધું ભોગવવું પડે છે, લોન લેવી પડે છે, ઉછીના વ્યાજે પૈસા લેવા પડે છે, આ ઘણું બધું કરવું પડે છે. એટલે ભારતની ઇકોનોમીએ મોટો ફટકો પડે છે. અને બીજી બાજુ ચીન એક એવો દેશ છે કે જે વારંવાર ભારતની પીઠ પાછળ ખંજર ભોંકતો આવ્યો છે. હમણાં આપણે જોયું છે કે અરબી સમુદ્રમાં ની આસપાસના જે વિસ્તારોમાં એક ટાપુને કબજે કરવા માટેનો ખેલ એમણે કેવો કર્યો હતો ભારત સામે. એમાં નરેન્દ્ર મોદીની પીછેહટ થઈ હતી રાજદ્વારી વ્યક્તિ તરીકે. 4000 ચોરસ કિલોમીટર ભારતનો પ્રદેશ ચીને પચાવી પાડ્યો છે. વેપારી સંબંધો હોવા છતાં પણ, રાજદ્વારી સંબંધો છોડો, આટલો મોટો વેપાર કરતો હોવા છતાં ચીન સાથે ભારત છતાં પણ, અને એમ છતાં પણ નરેન્દ્ર મોદી ચીન સાથે વેપાર સતત વધારી રહ્યા છે. અમેરિકા અને ચીન વચ્ચે જે વેપાર યુદ્ધ શરૂ થયું છે, ચીનનો સસ્તો માલ ભારતમાં ડમ્પ થશે એવી શંકા વૈશ્વિક નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. જે અમેરિકા જે હવે ચીનની કેટલીક વસ્તુ આયાત નથી કરવાનું, ડમ્પિંગ ડ્યુટી નાખવાની છે, તો એ માલ હવે ભારતમાં વેચવાના તમામ પ્રયત્નો ચીન કરી રહ્યું છે. અને એમાં સૌથી વધારે ગુજરાતમાં હશે એવું લાગી રહ્યું છે. કારણ કે જોયું છે કે વારંવાર આ રીતે કેન્દ્રની જે ડરપોક સરકાર છે એ ચીન સામે આકરા પગલા ભરતી નથી.
વધતું વેપારી અસંતુલન જે થઈ રહ્યું છે એના કારણે ભારતને ઘણું બધું ભોગવવું પડે છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ નામની જે સંસ્થા છે એનો એક અહેવાલ પણ આવ્યો છે અને એ અહેવાલ પ્રમાણે ગુજરાતની ઔદ્યોગિક વિકાસથી ચિંતા ઊભી થાય એવી પરિસ્થિતિ થઈ રહી છે. આ બધું જ આપણે જોઈ રહ્યા છીએ. અને જે નરેન્દ્ર મોદી છે એ ચીન સાથે કેવા સંબંધો બનાવવા માંગતા હતા જ્યારે મુખ્યમંત્રી હતા, ગુજરાતના મુખ્યમંત્રી, ત્યારે એ ચીન સાથે હું વિનંતી કરું છું ચીનને કે અમારી સાથે સંબંધો ઉભા કરે. એમણે એ સમયે શું કહ્યું હતું એ પણ સાંભળીએ. नरेंद्र मोदी ये शू कहूं तू ये सांभळीए के सामने कि मैं चीन के साथ मिलकर के मेरे गुजरात में स्पोर्ट्स को और डेवलप करने के लिए काम करना चाहता हूं. मुझे चीन की मदद चाहिए और चीन के मुझे आश्वासन दिया है कि हम गुजरात के साथ मिलकर के खेलकूद के विकास के लिए जो भी कर सकते हैं हम करेंगे. इस स्पोर्ट्स यूनिवर्सिटी को चाइना की यूनिवर्सिटीज के साथ जोड़ करके हम इंटरनेशनल लेवल से हमारे स्पोर्ट्स क्षेत्र को कैसे विकसित करें, हमारी इंस्टीट्यूशंस को कैसे डेवलप करें, उस दिशा में हम आगे बढ़ना चाहते हैं. तो नरेंद्र मोदी स्पोर्ट्स ने आगळ करीने बिजनेस વધારવા માંગતા હોય એવું સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ. એમણે સ્પોર્ટ્સની તો વાત કરી હતી નરેન્દ્ર મોદી, મારા ગુજરાત માટે હું આ કરીશ, પરંતુ 10 વર્ષ થઈ ગયા. એમણે જે આ વાત કરી એમણે તો 12 વર્ષ થયા, પણ એ વડાપ્રધાન બન્યા અને 10 વર્ષ થઈ ગયા છતાં પણ ગુજરાતમાં આપણી જે સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી છે ગુજરાત સરકારની, એમાં આજે ચીન ક્યાંય દેખાતું નથી. માત્ર વાતો અને ભાષણો કરવા સિવાય બીજું કંઈ કર્યું નથી નરેન્દ્ર મોદી. અને એટલા માટે આજે આ પ્રશ્ન ઉભો થાય છે કે મોદી કેમ ચીન સામે કશું કરી શકતા નથી, કેમ બોલતા નથી. ભાજપના જ નેતા કહે છે કે ચીને 4000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર પચાવી પાડ્યો છે. તો કેમ ચીનને એક શબ્દ નથી કહી શકતા? ઉલટાનું વડાપ્રધાને તો ટ્વીટ કર્યું હતું કે ચીને ભારતનો કોઈ પ્રદેશ પચાવી નથી પાડ્યો. પછી એ ટ્વીટ ડિલીટ કર્યું હતું. એ સમયે ટ્વીટ કહેવાતું તો આજે એક્સ કહેવાય છે. અને એટલા માટે આજે કોઈ એક વેપારના સંબંધો માટે સ્પષ્ટ કહી શકે ચીનને એવા વડાપ્રધાનની જરૂર છે. જો મોદી પોતે ન કહી શકતા હોય તો, કારણ કે લોકો માની રહ્યા છે કે ચીન સાથે કયા પ્રકારનું વર્તન કરવું જોઈએ એવું લોકો પોતે પણ માની રહ્યા છે. અને આપણે જોઈએ છીએ સોશિયલ મીડિયા ઉપર કે ચીનને લઈને શું લોકો વાતો કરી રહ્યા છે, બોલવા તૈયાર નથી. એવું આપણા એક જે એક્સ ઉપર જે પોતાના વિચારો વ્યક્ત કરે છે એના ઉપરથી ચીનની આયાત 44% વધી છે. એટલા માટે અત્યંત ગંભીર બાબત છે, કારણ કે નાણાકીય વર્ષ 2019 થી 2024 એટલે કે બીજી ટર્મ જે નરેન્દ્ર મોદી માટે થઈ એમાં ચીન ખાતેથી નિકાસ 16 થી 17 અબજ ડોલર હતી. એ ચીનથી આયાત 44% વધી છે અને 70.30 અબજ ડોલર આયાત થતી હતી તે 101 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. 70 થી 101 અબજ ડોલર સુધીનો આયાત પહોંચી ગઈ છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી 10 વર્ષમાં ચીની આયાત 60% વધી છે. આ ભારતના અર્થતંત્ર ઉપર મોટો બોજ સાબિત થતો હોય છે. અમેરિકા પ્રતિબંધ મૂકી શકે છે, મોદી નહીં, ભારત નહીં. 2024માં ચીનનું જે સત્તાવાર મુખપત્ર છે ગ્લોબલ ટાઈમ્સ, એમણે કહ્યું છે કે ચીનનો જે સૌથી વધારે વેપાર જો કોઈ દેશ સાથે થતો હોય હવે અમેરિકા નથી પણ ભારત છે. એવું ગ્લોબલ ટાઈમ્સે કહ્યું છે. કારણ કે
ગયા નાણાકીય વર્ષમાં ભારતની કુલ આયાતમાં ચીનનો હિસ્સો, એટલે કે ચીને જે ભારતમાંથી આયાત કરી હોય એવું માત્ર 15% જ હતું, 15.10%. અને 2023-24માં એમાં 3%નો વધારો થયો છે. નિકાસ જે થવી જોઈએ એ પ્રમાણે થતી નથી, એટલા માટે ભારતને સૌથી મોટો ફટકો પડી રહ્યો છે. ગ્લોબલ ટાઈમ્સે તો સ્પષ્ટપણે કહ્યું છે કે ટ્રેડિંગ પાર્ટનર ભારત મોટું બની ગયું છે અમારું, અમેરિકા કરતા પણ. આ બધાની વચ્ચે આપણે જોયું છે અનેક વખત કે ગુજરાતને પણ એમાં કેન્દ્રિત કરવામાં આવે છે. ગુજરાતમાં ચીની કંપનીઓ જે છે કેટલી છે એ વારંવાર સવાલો ઉભા થાય છે સરકાર સામે, અને એટલા માટે ભારતમાં લગભગ 174 જેટલી ચીનની કંપનીઓ, ચીનના ઉદ્યોગપતિઓની માલિકીની હોય એવી કંપનીઓ છે, 174. અને 3500 જેટલી કંપનીઓ એવી છે, એ કંપનીઓ 3500 કંપનીઓમાં ચીની ડિરેક્ટરો છે ભારત. આ ડેટાબેઝ સરકારનો ઓફિશિયલ ડેટાબેઝ. અને આ ડિરેક્ટર્સ બનવાની કેટલીક લાયકાતો હતી, એના માટે મોદી સરકારે તો કાયદો પણ સુધાર્યો છે. 2014માં ભારતમાં 92 ચીની માલિકી કંપનીઓ નોંધાયેલી હતી, એમાંથી 80 ચાલે છે. 2014માં સરકારે જાહેરાત કરી, આજે 174 થઈ ગઈ છે. આ ગ્લોબલ ટાઈમ્સ આપણે જોઈ રહ્યા છીએ, એને જે વાત કરી છે. આ 174 માંથી ગુજરાતમાં ઘણી બધી કંપનીઓ છે. હાલોલમાં એક હમણાં આખું કારખાનું કાર બનાવતી કંપની ત્યાં બંધ થઈ, તો એ ચીની કંપનીએ લઈ લીધી. દાવો હતો કે ચીનને લાલ આંખ બનાવવાનો, આપણે તો આપણા ગુજરાતીઓની જ લાલ આંખ થઈ ગઈ છે. વીજ મીટરનો જે આખા રાજ્યમાં જે ચાલી રહ્યું છે સ્માર્ટ વીજ મીટર, એના સંદર્ભમાં આ ચીન સરહદ ઉપર જે ચીન આક્રમણ કઈ રીતે કરી રહ્યું છે એનો સેટેલાઇટ મેપ છે. તો આપણે વાત કરતા હતા ચીની કંપનીઓની કે ભારતમાં કેટલી છે. 174 માંથી ગુજરાતમાં કેટલી કંપનીઓ છે. દેશની કુલ 1600 થી વધુ ભારતીય કંપનીઓને એપ્રિલ 2016 થી માર્ચ 2020 દરમિયાન ચીન તરફથી $1 અબજ વિદેશી રોકાણ, જેને આપણે FDI કહીએ છીએ, એટલું રોકાણ થયું છે. 7,500 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. અને એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં 221 કંપનીઓ એવી છે કે જે ચીનના રોકાણથી ચાલી રહી છે. ચીનનું અમુક ટકા રોકાણ હોય, અને એટલા માટે આ કંપનીઓને તો સરકાર બંધ કરાવી શકે એમ નથી. 2020ના ગાળામાં 1600 થી વધુ કંપનીઓને ચીન તરફથી $102 કરોડ, એટલે કે $1 અબજ સીધું વિદેશી મૂડીરોકાણ પ્રાપ્ત થયું હતું ભારતમાં. અને એટલા માટે આખી જે વાત છે એ ગંભીર બની જાય છે કે આટલું રોકાણ આવી રહ્યું છે, આટલી કંપનીઓ ગુજરાતમાં કામ કરી રહી છે, અને જે આયાત કરીએ છીએ એ તો અલગ વાત છે. અને એમાં હવે જે સોલરને લગતી વીજ, સૂર્ય ઉર્જાને લગતી કંપનીઓ વધારે આવી રહી છે. મોબાઈલ કંપનીઓના જે છે, મોબાઈલ બનાવતી, ઇન્સ્ટ્રુમેન્ટ બનાવતી કંપનીઓ મોટાભાગની ચાઇનીઝ છે. ચાઇનીઝ માલ જ વપરાય છે એમાં. અને ગુજરાતમાં લગભગ જે કંપનીઓ છે ડાઇઝને લગતી, એ ગુજરાતમાં અત્યારે ગુજરાતની મોનોપોલી જેવી પરિસ્થિતિ હતી. હવે અત્યારે 10 ચીની કંપનીઓ ગુજરાતમાં $10 મિલિયન નું રોકાણ કરવા માંગે છે, એવી જાહેરાત કરી હતી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી વિજય રૂપાણીની સરકારે. $100 મિલિયન નું રોકાણ કરવાની હતી. કુલ બધું થઈને
10 કંપનીઓમાં $10 મિલિયન તો બરાબર છે, પણ બીજી બધી રોકાણ કરીને માનો કે ગુજરાતની સ્થાનિક કંપનીઓ એમાં પણ રોકાણ કરે એ પ્રકારની મળીને $100 મિલિયન નું રોકાણ કરવાની હતી. હજુ સુધી નથી થઈ. આવું કોઈ રોકાણ મોટા પ્રમાણમાં થયું હોય એવું જોવા મળતું, માત્ર જાહેરાતો જ કરી હોય સરકારે એવું લાગી રહ્યું છે. અને ભારતમાં કુલ લગભગ 1100 જેટલી ડાઇઝ બનાવતી કંપનીઓ છે, એમાં 80% ગુજરાતની છે. જો ચીન અહીંયા આ ફેક્ટરીઓ સ્થાપે તો ગુજરાતનો જે ઉદ્યોગ છે એના ઉપર મોટું દબાણ આવી શકે છે, એનો ધંધાઓ ઓછા થઈ શકે છે. છતાં પણ સરકાર વારંવાર જાહેરાત કરતી આવી છે. 10 મોટી કંપનીઓ અને $4 અબજ રેવન્યુ મેળવે છે. આજે આપણે 80% કારખાનાઓ ગુજરાતમાં છે, એમાંથી $4 અબજ રેવન્યુ બધી થઈને મેળવે છે. અને ચીનમાં માત્ર 300 જેટલી જ કંપનીઓ છે. ભલે ભારતમાં 1100 માંથી 80% ગુજરાતમાં હોય, પરંતુ ચીનની એટલી મોટી વિશાળ કંપનીઓ છે, વિશાળ ઉત્પાદન કરતી ફેક્ટરીઓ છે કે જે માત્ર ને માત્ર 300 કંપનીઓ છે ડાઇઝ બનાવતી હોય એવી. ડાઇઝ અને ઇન્ટરમીડિયેટ્સ. $10 અબજ રેવન્યુ મેળવે છે ચીન. ચીનની પાસે 1.2 મિલિયન ટન પ્રતિ વર્ષની ઉત્પાદન ક્ષમતા છે. જો એ ગુજરાતમાં આવે તો શું થાય એ આપણે કલ્પના કરી શકીએ છીએ. અને એટલા માટે વારંવાર એવું કહેવામાં આવે છે કે ગુજરાતમાં રોકાણ કરવા માટે ચીનની કંપનીઓને અમે આમંત્રણ આપીએ છીએ. એક બાજુ ચીન આપણી પીઠ પાછળ છૂરો ભૂકે છે અને બીજી બાજુ ચીનને વારંવાર ભારતમાં બોલાવવાની ઉતાવળ કરે છે આપણી સરકાર. એની સાથે વેપાર સંબંધો વધારી રહી છે. 17,000 કરોડથી વધુનું રોકાણ તો માત્ર ગુજરાતમાં ચીને કરેલું છે. 17,000 કરોડ રૂપિયા. અને 2011ના શાસનમાં, નરેન્દ્ર મોદીનું શાસન હતું ગુજરાતમાં, મુખ્યમંત્રી હતા ત્યારે, એમણે 30 થી વધુ જેટલા MOU ચીનની કંપની સાથે કર્યા હતા. ચીનની કંપની સાથે 2011માં. એમાં ફ્લાઇટ કનેક્ટિવિટી, મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન અંગેનું પણ એક MOU કર્યું હતું. મોટા પાયે વેરહાઉસિંગ બનાવવા માટેનું MOU કર્યું હતું. અને કૃષિ અને વનને લગતી કેટલીક જે પ્રોડક્ટ છે એને માટે પણ કર્યું હતું. રમતગમત અને પ્રવાસન સહિતના આ 30 MOU કર્યા હતા. એમાંનું આજે એક પણ કંપનીનું કોઈ અસ્તિત્વ દેખાતું નથી. એટલે કે વડાપ્રધાન બનવા માટે નરેન્દ્ર મોદીએ આ ચીનની કંપનીઓ સાથે MOU કર્યા હોય એવું લાગી રહ્યું છે. બાકી તો કંઈ કરવાની કોઈ જરૂર નથી. શા માટે કરવું જોઈએ? અને ચાઇના એનર્જી કંપની દ્વારા 2011માં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તૈયાર વાઇબ્રન્ટમાં 2,500 કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી હતી ગ્રીન પાર્કના નામે. ચાઇના એનર્જી કંપની દ્વારા તમે ગુજરાતમાં ગ્રીન પાર્ક બનાવીશું. હજી સુધી ક્યાંય દેખાતો નથી. ગ્રીન પાર્ક ક્યાં ગયો? એના 2 વર્ષ પછી ચીને 2013માં ચાઇના ડેવલપમેન્ટ બેંક કોર્પોરેશન દ્વારા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આનંદીબેન પટેલની સરકાર આવી હતી. 2013માં નરેન્દ્ર મોદીની સરકાર હતી, પરંતુ આનંદીબેન પટેલ પરની સરકાર પછી આવી ત્યારે એના પછી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી 2015માં આનંદીબેન પટેલે પણ કેટલીક કંપનીઓ ગુજરાતમાં આવી રહી છે એની જાહેરાત કરી હતી. અને એ 7 દિવસ માટે ચાઇના ગયા હતા આનંદીબેન. ચીની કંપનીઓ સાથે ગુજરાતમાં રોકાણ કરે એવું ત્યાં જઈને એમને વિનંતી કર્યા હતા. અને 30,000 કરોડના 24 MOU કરીને ચીનના મોટા રોકાણ કરનારી કંપનીઓને અહીંયા ગુજરાતમાં ટેક્સટાઇલ પાર્ક, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, સ્માર્ટ સિટી, સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવાની જાહેરાત કરી હતી આનંદીબેન પટેલે. શું થયું? 30,000 કરોડનું રોકાણ તો ક્યાંય દેખાતું નથી. કશું જ નથી થયું. અહીંયા આનંદીબેન થી અટકે છે એવું નથી. વિજય રૂપાણીની સરકાર જ્યારે આવી આનંદીબેન પટેલને ઉથલાવીને, એમને હાંકી કાઢીને વિજય રૂપાણીની સરકાર આવી કે જે અમિત શાહના નજીકના વ્યક્તિ રહ્યા હતા. એમણે 2017માં એવું કહ્યું હતું કે ગુજરાતમાં ચાઇનીઝ કંપની 37,500 કરોડનું રોકાણ કરશે. તો આ 3 મુખ્યમંત્રીઓએ 1 લાખ કરોડની તો આ જાહેરાતો કરી દીધી. અને ફરી પાછું એણે એવું કહ્યું
કે 2019માં કે 10,000 કરોડના રોકાણ સાથે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ધોલેરામાં બનાવશે ચીનની એક કંપની. કરજણ ખાતે આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે એવી પણ જાહેરાત કરી હતી એમણે. 15,000 ગુજરાતના લોકોને રોજગારી મળશે. ક્યાં છે ચીનની કંપની? વિજય રૂપાણીને પૂછવાનો આજે સમય છે. એક બાજુ તમે વેપાર વધારી રહ્યા છો અને બીજી બાજુ ચીનની કંપનીઓને અહીં આવવાની તમે કહો છો કે અહીંયા ગુજરાતમાં આવે, એના માટે તમે પ્રયત્નો કરો છો. જાહેરાતો કરી છે આટલી બધી. શું થયું? કઈ શા માટે આવું કરવામાં આવે છે? કઈ સમજ નથી પડતી. અને મેટ્રો ટ્રેનના કોચ બનાવવાની જાહેરાત કરી હતી. મેટ્રો ટ્રેનના કોચ બનશે ધોલેરામાં, એવી જાહેરાત કરી હતી. કોણે? વિજય રૂપાણીએ. આજે ધોલેરામાં કોઈ ફેક્ટરી જ નથી. સદંતર નિષ્ફળ પ્રોજેક્ટ છે ધોલેરા. ચીનની જે કંપની હતી CRCC, એ 400 કરોડના ખર્ચે અહીંયા બનાવવાની હતી. અને રૂપાણી તો ત્યાં સુધી કે ધોલેરા ગુજરાતનું ગ્રોથ એન્જિન બનશે. આજે ત્યાં ગ્રોથ તો કઈ છે જ નહીં, માત્ર માર્ગો બન્યા છે થોડા ઘણા, અને સરકારના પોતાના કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. એ સિવાય તો કઈ ત્યાં કઈ પ્રોડક્શન તો થતું નથી. માત્ર છેતરપિંડી જ કરવામાં આવી રહી છે એવું લાગી રહ્યું છે. આ વાત અહીંયા નથી અટકતી. રૂપાણીને પછી કાઢી મુકાય, આખી સરકારને કાઢી મૂકી આ મોદીએ. પછી પણ ચીન પ્રત્યેનો પ્રેમ ગુજરાતને ઓછો થતો એવું લાગતું નથી. 2019માં ચીનની સ્ટીલ બનાવતી કંપની કે જેમણે 21,000 કરોડના પ્રોજેક્ટ ધોલેરામાં નાખશે એવું ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી 2019માં, જ્યારે એ નવા મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે, કે અને કરશે. અને એની સાથેના MOU કર્યા હતા. કોને? ઇસ્કોન ગ્રુપે, કે જે ભાજપ સાથે સારી રીતે જોડાયેલું છે. સ્ટીલ પ્લાન્ટ નાખવાનું હતું ધોલેરામાં. ક્યાં છે સ્ટીલ પ્લાન્ટ? પાણી ભરાઈ રહે છે ચોમાસામાં ધોલેરા સિટીમાં, તો ક્યાં નાખશે પ્લાન્ટ? ત્યાં જઈ શકાય એવું તો છે નહીં. 4 લાખ મેટ્રિક ટન સ્ટીલ બનવાનું હતું ધોલેરામાં. ક્યાં છે ભૂપેન્દ્રભાઈ? સ્ટીલ પ્લાન્ટ તો બતાવો. એના પાયો નંખાયો છે. 21,000 કરોડ રૂપિયાની રોકાણની તમે જાહેરાત કરી હતી. કેટલું રોકાણ આવ્યું? ના થયું, બિલકુલ ના થયું. અહીંયા વાત અટકતી નથી. સપ્ટેમ્બર 2019માં 10 થી વધુ ચીની કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કરવાનું નક્કી કર્યું હતું એવું સત્તાવાર સરકારે જાહેરાત કરી હતી. એમાં ચીનની ઓટોમોબાઈલ કંપની, મોટી જે કંપની છે ધ ગ્રેટ વોલ મોટર્સ કંપની, એ 7,000 કરોડનું રોકાણ કરવાની હતી ઇલેક્ટ્રિક મોટર વાહનો બનાવવા માટે. અમદાવાદ નજીક સાણંદમાં ટાટા નેનોની બાજુમાં ટાટા નેનો મોટર્સ કંપની જે છે એની બાજુમાં સ્થાપવાની હતી. જમીન ફાળવવાનો નિર્ણય કરી લીધો છે એવું ભૂપેન્દ્ર પટેલે કહ્યું. આજે શું સ્થિતિ છે? સરકારે જાહેરાત નથી કરી. આ બધાની વચ્ચે એટલા માટે સવાલો ઉભા થાય છે સરકાર સામે કે તમે મોબાઈલ જે 42 મોબાઈલ એપ્સ જે હતી એના પર પ્રતિબંધ મૂક્યો હતો કે જાસૂસી કરો છે એવું માની, પરંતુ જ્યાં ખરેખર જે અમેરિકાની જેમ ત્રાડ નાખવાની જરૂર છે ત્યાં ગર્જના તો કરતા નથી નરેન્દ્ર મોદી. અલગ અલગ મોબાઈલ કંપનીઓ, મોબાઈલમાં જે એપ આવતી હોય છે એ એપ પર પ્રતિબંધ મૂકી દીધો, પણ બીજી બધું શું થયું એ કઈ સરકાર તો કઈ બોલવા પણ તૈયાર નથી. એક સમાચાર વચ્ચે એવા આવ્યા હતા કે ચીનની એક કંપની જે છે એ PMO એટલે કે વડાપ્રધાનની ના જે કેટલાક અધિકારીઓ છે એની જાસૂસી કરી રહી છે. આવા એક ગુજરાતી ટીવી ચેનલમાં જે સમાચારો હતા. ચીનની વિવિધ કંપનીઓ પણ ભારતમાં વેપાર ધંધાના નામે પગ પેસારો કરીને ભારતીય અર્થતંત્ર પર કબજો કરી રહી છે એવો એક રિપોર્ટ ઇકોનોમી ન્યૂઝ આપતી ન્યૂઝપેપરમાં આવ્યો હતો. તો આ બાબતો જે છે, ચીન પણ કેટલીક વખત એના અહીંયા સ્ટાફ મૂકીને એના દ્વારા જાસૂસી કરાવતા હોવાના ઘણા બધા બનાવો પણ બહાર આવ્યા છે. બીજા બધા દેશ પણ આ રીતે થતું હોય છે. અને રિલાયન્સે માર્ચ 2022માં
470 કરોડમાં ચીનની કંપનીને ખરીદી હતી રિલાયન્સે, અને કંપની LFP બેટરી બનાવે છે અને $6.1 કરોડ એટલે કે 470 કરોડમાં. અને અદાણી સાથેના સંબંધો તો જાણીતા જ છે. અદાણી સાથેના સંબંધો કેવા હતા ચીન સાથેના, એ પણ આપણે એક વિડીયો જોઈએ. का संबंध बहुत गहरा है. असलियत सुनकर आप चौंक जाएंगे. एक चीनी कंपनी है, इसका नाम PMC है. PMC कंपनी के मालिक मॉरिस चोंग है. मॉरिस चोंग चुंग लिंग के बेटे हैं. अब यह चोंग चुंग लिंग कौन है? चोंग चुंग लिंग गौतम अडानी के भाई विनोद अडानी के परम मित्र हैं और उनके बिजनेस पार्टनर हैं. चोंग चुंग लिंग और विनोद अडानी 2005 में सिंगापुर में एक साथ एक ही पते पर रहते थे. चीनी कंपनी PMC का ऑफिस अडानी की कंपनी के पते पर ही रजिस्टर्ड है. चीनी कंपनी PMC ने साल 2006 और 2012 के बीच इनकम टैक्स रिटर्न में अडानी ग्रुप का ईमेल इस्तेमाल किया. एक चीनी कंपनी, एक चीनी नागरिक अडानी के साथ मिलकर देश के जरूरी प्रोजेक्ट्स पर काम कर रहे हैं. यह हिंदुस्तान की राष्ट्रीय सुरक्षा के साथ खिलवाड़ है. अडानी दुश्मन देश के साथ मिलकर जो कर रहे हैं वह देशद्रोह है. કોંગ્રેસ દ્વારા આ વિડીયો રિલીઝ કરાયો હતો જે તે સમયે કે જ્યારે અદાણીનું એક સ્કેમ બહાર આવ્યું હતું, આંતરરાષ્ટ્રીય સ્કેમ, ત્યારે આ વિડીયો કોંગ્રેસે રિલીઝ કરેલો હતો. તો આપણા ઉદ્યોગપતિઓ પણ કેવું કરતા હોય છે આપણે જોયું છે. રિલાયન્સ પણ ખરીદી શકે છે, અદાણી પણ ખરીદી શકે છે. ચીનની કેટલીક કંપનીઓ ચીન સાથે સંબંધો પણ ઉભા કરી શકે છે. ભલે પછી એ ભારતના પીઠ પાછળ ચીન ખંજર ભોંકતું હોય, જવાહરલાલ નહેરુથી લઈને નરેન્દ્ર મોદી સુધી ગામડાઓ વસાવી દીધા છે ચીને. અને બીજી બાજુ આપણા પ્રદેશ જે રીતે હડપ કરી રહ્યું છે ચીન, એની સામે ખરેખર લાલ આંખ કરવાના બદલે, વેપારી સંબંધો ઓછા કરવાના બદલે વેપાર વધારી રહ્યા છે. કોના ભોગે? દેશના ભોગે. આ છે નરેન્દ્ર મોદીની દેશભક્તિ, આ છે નરેન્દ્ર મોદીનો દેશપ્રેમ, આ છે ભારતીય જનતા પાર્ટીનો દેશપ્રેમ, જે ભારતના ભોગે વેપાર કરે છે, ભારતની સરહદોના ભોગે વેપાર કરી રહી છે અને કંપનીઓને આમંત્રણ આપે છે, ભારતમાં આવો રોકાણ કરો, ગુજરાતમાં આવો રોકાણ કરો. બસ આજે તો આટલું જ, અને આવતીકાલે પણ આવા જ કોઈ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું, વિગતો આપીશું. જે કોઈ ડોક્યુમેન્ટ હશે એ પણ બતાવીશું. અને તમારે પણ આ સંદર્ભમાં કંઈ કહેવું હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો વિડીયોની નીચે, અને સજેસ્ટ કરી શકો છો કે તેઓ પોતે શું ઈચ્છે છે, તમે શું ઈચ્છો છો, બીજા લોકો શું ઈચ્છે છે, શાના પર તમને વિગતો જોઈએ છે, એ બધી જ વિગતો તમે બતાવી શકો છો. અને સત્ય હંમેશા માટે સત્યની સાથે રહેતું આવ્યું છે, સત્યની સાથે રહેશે અમારી કેટલીક મર્યાદાઓના સંદર્ભમાં, અને સત્ય વિગતો હંમેશા માટે રજૂ કરતું રહેશે. બસ આજે તો આટલું, અને આવતીકાલે કોઈ આવા જ એક વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. નમસ્તે.